હશે પણ ફોન મૂકી મારે ખાવા જવું છે. पैसा भरा फिर खाना मिलेगा. અત્યારે નોકરી નથી ને એટલા માટે. કેમના પૈસા કરવા, નોકરી ક્યારે લાગશે કંઈ ખબર પડતી નથી. ગયા મહિને મારી નોકરી જતી રહી છે. મને નોકરી મળશે, મારી જોડે પૈસા આવશે તો હું જમીશ ત્યાં સુધી હું ભૂખ્યો રહીશ. નોકરી હું તમને અપાવીશ, બસ મારી વારે પૈસા પણ આવશે. અત્યારે મારી સાથે આવો આવો. પપ્પા, આ અશોકભાઈ છે. બહાર રસ્તા ઉપર પથ્થર ઉપર બેઠા, પથ્થર ઉપર ખૂબ ઉદાસ છે. મેં પૂછ્યું શું થયું? તો કે મિત્રો પરિવારજનો બધાએ દુઃખ અને તકલીફ આપી છે, ખૂબ નિરાશ થઈ ગયા છે અને એમને 2 દિવસથી ખાધું પણ નથી, ભૂખ્યા છે. અને મેં કીધું કેટલો આગ્રહ કર્યો કે ચાલ હું તમને જમાડી દઉં, તો કે ના, હું જમીશ નહીં. જ્યાં સુધી મને નોકરી નહીં મળે ત્યાં સુધી હું જમીશ નહીં. બસ આટલો નાનો પ્રશ્ન જ છે. તમે કેટલું ભણેલા છો? બીકોમ ભણેલો છું. તમને હું મારી કંપનીમાં સેલ્ફ એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક કરાવું. તો તમારાથી મોટા ભગવાન નહીં કોઈ સાહેબ. અને અમે હું માર્કેટિંગનો માણસ છું. મને સેલ્સમેનશિપમાં જ રસ છે. મારી કંપની ઘણી ભગવાનની કૃપાથી મોટી છે. મારે તમારી જેવા માણસોની ખૂબ જરૂર છે. સેલેરી હું આપીશ, તમારે સ્વીકારવું પડશે. મંજૂર છે? મંજૂર છે, કોઈ વાંધો નથી. પ્રશ્ન પતી ગયો નોકરીનો? જી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ? જી. ચાલો હવે આપણે સાથે જમવા જઈએ. વાહ પપ્પા વાહ, તમે તો સરસ કામ કરી નાખ્યું. આવો આવો ભાઈ આવો. હા, ત્યાં જમવાનું ત્યાં છે. कभी तो बाथरूम में